નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીનો ગુજરાતમાં મોટો હુંકાર। જે મિત્રો જણાવી દીધું ગુજરાત પ્રવાસે મોદીજી આવેલા છે તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના દાહોદમાં એક જાહેર સભાને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને મોટી ચેતવણી આપી દીધી છે। મિત્રો મોદીજી જે છે તે ખાસ કરીને 26 તારીખના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે દાહોદથી સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે હવે જો કોઈ પણ સિંદૂર ભૂસી નાખશે તો તેનું ભૂસાઈ જવું નિશ્ચિત રહેશે, એટલે કે પાકિસ્તાન તરફથી જો કોઈ પણ હવે નાપાક હરકત કરવામાં આવશે તો ભારત વળતો જવાબ આપશે। સાથે જ મોદીજીએ મિત્રો રેલીને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે કોઈ આપણી બહેનોને સિંદૂર ભૂસી નાખવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનું પોતાનું ભૂસી નાખવું ચોક્કસ છે તેવું પણ મોદીજીએ જણાવ્યું। જે લોકો આતંક ફેલાવે છે તેઓએ સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે મોદી સાથે સ્પર્ધા કરવી કેટલી મુશ્કેલ છે। આવો મિત્રો હુંકાર જે છે તે મોદીજીએ કર્યો। જી હા મિત્રો, ગુજરાત પ્રવાસે મોદીજી આવ્યા હતા ત્યારે દરેક લોકોને લાગતું જ હતું કે મોદીજી જે છે તે ખાસ કરીને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ્યું તેને લઈને મોટી જાહેરાત કરશે, મોટું એલાન કરશે અને એવું જોવા મળ્યું। પાકિસ્તાનીઓને આડે હાથ લીધા અને આતંકીઓનો ખાત્મો કરવામાં આવશે તેવી પણ એલાન કર્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું। ખાસ કરીને ગુજરાતમાં વાવણી કરતા પહેલા ખેડૂતો ખાસ મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી। જી હા મિત્રો, હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેડૂત મિત્રો વાવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા હશે તો આટલી વાતની કાળજી રાખજો। તારીખો પણ જાહેર કરવામાં આવી। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે વરસાદની પ્રક્રિયા આજથી હવે શરૂ થઈ જવાની છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે। તેને લઈને મિત્રો ખાસ કરીને દરિયો ભારે તોફાની બનશે તેવી પણ નિષ્ણાંતોની આગાહી છે। સમુદ્રમાં કરંટો પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ ઝડપેના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને ખાસ કરીને 28 મે થી લઈને 27 જૂન સુધી પવનની ગતિ જે છે તે વધારે રહેવાની છે, જે વાવણી માટે બાધા સ્વરૂપ બની શકે। સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને ભારે નુકસાન થશે આ પવનોને કારણે તેવી પણ અત્યારથી જે છે તે જાહેરાતો કરવામાં આવી છે નિષ્ણાંતો દ્વારા। અને 6 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તેવું પણ નિષ્ણાંતોનું કહેવું છે, એટલે કે જે દક્ષિણીય ભાગ છે નવસારી, વલસાડ, સુરત ત્યાંથી ચોમાસું એન્ટ્રી લેશે 6 તારીખ આસપાસ ગુજરાતની અંદર। આ વરસાદથી ખેડૂતોએ વાવણી ન કરવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું, કારણ કે જે આ વહેલું વરસાદનું ચોમાસું છે 6 જૂન આસપાસ શરૂ થશે તેમાં વાવણી ન કરવી જોઈએ। ખેડૂતોએ 21 જૂન બાદ વાવણી કરવી યોગ્ય રહેશે તેવું પણ નિષ્ણાંત અંબાલાલે જણાવ્યું। જે હા મિત્રો, કારણ કે તેના ઘણા બધા કારણો હોય છે। દર વર્ષે ચોમાસું 21 જૂન આસપાસ જ આવતું હોય છે, તો તે અનુસરીને જ આ વખતે પણ વાવણી કરવી, 21 જૂન આસપાસ વાવણી કરવી તેવું કહેવામાં આવ્યું છે। અગાઉ 6 જૂને ચોમાસું આવશે ત્યારે વાવણી કરવી યોગ્ય નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું। ખાસ કરીને જે કોરોનાના કેસો વધી રહ્યા છે તે લઈને શું લોકડાઉન લાગી શકે ફરી એકવાર ભારતમાં, તેને લઈને મોટા સમાચાર। ડરવાની કે ગભરાવાની જરૂર નથી તેવું પણ મિત્રો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સક્રિય કેસોના આંકડાઓમાં પણ મિત્રો અત્યારે 1000 ને પાર થઈ ચૂક્યા છે, એટલે કે ભારતમાં અત્યારે હાલ સક્રિય કોરોના કેસોની સંખ્યા 1000 ને પાર થઈ ચૂકી છે, જેના કારણે મિત્રો લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં અત્યારે ગુજરાત અને ભારતમાં ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો નવા વેરિયન્ટ જેટલો આ કોરોનાનો અત્યારે જે નવો વેરિયન્ટ આવ્યો છે તે એટલો બધો ઘાતક નથી અને લોકોએ મિત્રો પહેલીવાર જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે જ રસી એટલે કે વેક્સિનેશન કરેલ છે, જેથી પણ મિત્રો મૂંઝાવાની જરૂરિયાત બનવાની નથી। અને ખાસ કરીને મિત્રો બીજી પણ એક મહત્વપૂર્ણ જાહેરાત છે સરકાર દ્વારા આ નિર્ણય લોકડાઉનને લઈને મિત્રો કહેવામાં આવ્યું કે શું લોકડાઉન ફરી એકવાર 2020-21 ની જેમ લાગી શકે, તો તેને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે લોકડાઉન ક્યારે લાગવામાં આવે છે તે પ્રશ્નના જવાબ જાણવો અત્યંત જરૂરી છે। મિત્રો જણાવી દઈએ, લોકડાઉન જે છે તે હંમેશા અંતિમ ઓપ્શન તરીકે રાખવામાં આવે છે અને મિત્રો આ નિર્ણય ત્યારે જ લેવામાં આવે છે જ્યારે કોરોનાને કારણે મૃત્યુ દરના સંખ્યા વધી જાય। અત્યારે મિત્રો મૃત્યુ દરનો આંકડો એટલો બધો ઘાતક નથી અને મિત્રો એટલે કે જો કોરોનાના ફેલાવાને કારણે લોકોમાં મૃત્યુનું જોખમ અત્યંત વધી જાય ત્યારે જ મિત્રો તમામ બજારો અને અન્ય પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે છે, એટલે કે લોકડાઉન કરવામાં આવે છે। આ પહેલા સરકારો દ્વારા કેટલાક હળવા નિયંત્રણો લાદવામાં આવે છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવે છે। તો હમણાં મિત્રો લોકડાઉન લાગે તેવી કોઈ પરિસ્થિતિ નથી, તેવી કોઈ સંભાવના નથી, કારણ કે એટલી બધું ઘાતક આ નવું વેરિયન્ટ છે પણ નહીં અને હજુ પણ સ્થિતિ જે છે તે મિત્રો કાબૂમાં ચાલી રહી છે। તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં વાવાઝોડાની અસરો ભરપૂર જોવા મળી. ખાસ મિત્રો આ વાવાઝોડાની જે શક્તિ નામના વાવાઝોડાની આગાહી હતી તેની વચ્ચે વાવાઝોડું પણ ફૂંકાયું. અત્યારે તો મિત્રો વાવાઝોડું નબળું પડી ચૂક્યું છે, પરંતુ મહારાષ્ટ્રની અંદર અત્યારે મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી રહી છે અને તેની અસરો ગુજરાતમાં પણ અત્યારે જે છે તે મિત્રો શરૂ થયેલ છે. ખાસ મિત્રો જણાવી દઈએ તો ગાંધીનગરમાં ભારે પવન સાથે મિની વાવાઝોડાની અસરો જોવા મળી હતી. તેની સાથે અમદાવાદ અને મધ્ય ગુજરાતના દાહોદ, ગોધરા સહિતના વિસ્તારોમાં પણ વાવાઝોડા જેવી અસરો જોવા મળી હતી. ભારે પવનો પણ ફૂંકાયા હતા. તેની સાથે મિત્રો વૃક્ષો ધરાશાયી પણ થયા હતા. વૃક્ષો પડવાથી બુલેટ ચાલક ઉપર એક વૃક્ષ પડ્યું હતું, જેથી અકસ્માત પણ સર્જાયો હતો. તેની સાથે મિત્રો તેની અસરો મહારાષ્ટ્રમાં અત્યારે પૂરા જોરમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હાલ અત્યારે એટલી હદે વરસાદ નોંધાઈ રહ્યો છે કે પાણી રસ્તાઓ થઈ ચૂક્યા છે. પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિકના અંદર પણ મિત્રો વધારો થઈ રહ્યો છે અને રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અત્યારે, કારણ કે મહારાષ્ટ્રમાં ચોમાસું જે છે તે બેસી ગયું છે અને હવે પછીના આગામી 10 થી 15 દિવસમાં મિત્રો ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક દેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 1 જૂનથી દર મહિને મળશે હવે 1000 રૂપિયા ગુજરાતની અંદર. જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આપી દીધી છે. હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને જે છે તે મિત્રો દર મહિને 1000 રૂપિયાની ભેટ આપવામાં આવશે અને આ ભેટ 1 જૂન 2025 થી મળવા પાત્ર થશે. આ યોજનાનો મિત્રો ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારો છે જે મફત રાશનનો લાભ મેળવે છે તેમને રાશનની સાથે પૈસા એટલે કે નાણાકીય લાભ પણ મળી શકે. અને મિત્રો આ સહાય જે છે તે આ યોજના જે છે તે 1 જૂન 2025 થી અમલમાં મૂકવામાં આવશે. અરજદાર રેશન કાર્ડ ધારક હોવો મિત્રો ફરજિયાત છે, એટલે કે લાભ લેવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું ફરજિયાત છે અને રેશન કાર્ડનું જે છે તે મિત્રો KYC કરેલ હોવું ફરજિયાત છે. જો આ દરેક વસ્તુ કરાવેલ હશે તો તમને પણ મિત્રો જરૂરિયાતમંદ લોકોને દર મહિને 1000 રૂપિયા જે છે તે રેશન કાર્ડ અંતર્ગત મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો જો તમારા ફોનમાં આ નામે ફોન આવે તો ખાસ સાવચેત રહેજો. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં કહી દીધું છે કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે બચવું જોઈએ. મન કી બાતના એપિસોડની અંદર મિત્રો પ્રધાનમંત્રી મોદીએ મોટી જાહેરાત કરતા જણાવી દીધું કે આજકાલ અત્યારે જે છે તે મિત્રો ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે. એટલે કે મિત્રો ઓનલાઈન જે છે તે ઠગબાજો લોકોના પૈસા લૂંટી રહ્યા છે તે એટલું હદે વધી ગયું છે કે હવે મોદીજીએ પણ આ મામલે જે છે તે મન કી બાતના એપિસોડની અંદર વાત કરી હતી 115માં એપિસોડમાં. અને મિત્રો કહેવામાં આવ્યું છે કે લોકોએ આનાથી બચવું જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે અને તેના માટે ખોટા ફોન કોલ અને મેસેજો જે છે તેને અવગણવાના રહેશે. જો મિત્રો તેના સિકંજામાં તમે ફસાઈ જશો તો તમારી સાથે પણ ડિજિટલ અરેસ્ટ જેવી ઘટના બની શકે. ડિજિટલ અરેસ્ટ એટલે કે મિત્રો તમારા બેંકમાં રહેલા પૈસા એટલે કે તમારી જે કંઈ પણ મિત્રો મિલકત હોય અથવા જે કંઈ પણ મિત્રો બેંકમાં અમાઉન્ટ હોય તે ઓનલાઈન લૂંટવામાં આવે તેને મિત્રો ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ગુજરાતની અંદર ખાસ કરીને મોદીજી આવ્યા ત્યારે મોટું એલાન કર્યું. માત્ર ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવા માટે જ સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે અત્યારે હાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે એક સભાને સંબોધન કરતા જણાવ્યું કે આપણા દેશમાં બનેલી વસ્તુઓનો વિશ્વભરમાં ડંકો વાગતો હોય છે, તો શા માટે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓની જગ્યાએ બીજી વસ્તુઓ વાપરી રહ્યા છીએ. દિવાળી હોય કે ગણપતિ મહોત્સવ હોય કે કોઈ પણ તહેવાર હોય, ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઈએ તેવું પણ મોદીજીએ જણાવ્યું, કારણ કે તે પૈસા ભારતના અર્થતંત્રમાં મદદ કરે છે. જ્યારે મિત્રો આપણે ચાઇના કે બહારના જો કોઈ દેશોની વસ્તુઓ વાપરીએ છીએ તો ત્યાંના દેશોના અર્થતંત્રમાં તે મદદ કરતું હોય છે. ભારતના લોકોને કમાણી કરાવવી જોઈએ. ભારતે આગળ વધવું હોય તો ભારતીયોએ આ સંકલ્પ લેવો જોશે કે ભારતની બનેલી વસ્તુઓ જે છે તે ગમે તે તહેવારમાં વાપરવામાં આવે તેવું પણ મિત્રો મોટું એલાન મોદીજી જ્યારે ગુજરાત પ્રવાસે આવેલ હતા ત્યારે કર્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખૂબ જ કામના અને મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ સાવચેત થઈ જજો. 10,000 રૂપિયાનો નહીતર તમારે દંડ ભરવો પડશે. જો મિત્રો તમારી પાસે પાન કાર્ડ હોય તો આ સમાચાર ખાસ સાંભળી લેજો, કારણ કે ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવી પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે. નાગરિકો પાસે હવે ફરજિયાત એક જ પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો ખાસ કરીને 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ વાત કરીએ તો લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. આવી પરિસ્થિતિમાં મિત્રો કેટલાક લોકો ડુપ્લિકેટ પાન કાર્ડ રાખતા હોય છે તો તેને સરેન્ડર કરવું જે છે તે ખાસ કરીને સૂચના આપવામાં આવી. સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ચેક કરી શકો કે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે. જો એકથી વધારે પાન કાર્ડ ડુપ્લિકેટ કોપી તમારી પાસે હોય તો તેને મિત્રો સરેન્ડર કરાવી લેજો. નહીતર જે છે તે ખાસ કરીને એકથી વધારે પાન કાર્ડ અથવા ડુપ્લિકેટ જેટલા પણ મિત્રો વધારે પાન કાર્ડ લોકો રાખતા હોય છે તેના ઉપર 10,000 રૂપિયા જેટલાનો મિત્રો જે છે તે દંડ પણ ફટકારવામાં આવી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો કૃષિ મંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરશે, મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જે છે તે ગુજરાત અને ભારતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને જણાવી દીધું કે હવે એગ્રીકલ્ચર ચોપાલ નામનો શો જે છે તે ટીવીમાં, દૂરદર્શન ઉપર અને રેડિયો ઉપર ચલાવવામાં આવશે, જે દરેક ખેડૂતોએ જોવાનો રહેશે. કારણ કે આ શો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અત્યારે જે આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજી આવી ગઈ છે, જેનો ઉપયોગ કરીને લોકો લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, તો ખેડૂતો પણ પાછળ ના રહી જાય અને ખેડૂતો પણ કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકે, પોતાની આવક વધારી શકે, તે અંગે જે છે તે એગ્રીકલ્ચર ચોપાલની અંદર ચર્ચાઓ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો તરફથી ખેડૂતોને શીખવાડવામાં પણ આવશે અને યોજનાઓ વિશે પણ જ્ઞાન આપવામાં આવશે. તો ખાસ મિત્રો આ શો જે છે તે દૂરદર્શન ઉપર, ટીવીમાં અને રેડિયો દ્વારા તમે સાંભળી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મફત પેટ્રોલ અને વીજળી આપવામાં આવશે કે નહીં, મોટા સમાચારો સામે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એક વર્ષ પહેલા જ્યારે મોદીજી ગુજરાત પ્રવાસે આવ્યા હતા સાબરકાંઠામાં, ત્યારે મિત્રો લોકસભાની ચૂંટણી આવી રહી હતી અને ત્યારે મિત્રો તેમણે સાબરકાંઠામાં સભાને સંબોધન આપતા જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે. આવું મિત્રો નરેન્દ્ર મોદીજીએ જે છે તે ખાસ કરીને સભાની અંદર કહ્યું હતું. આ વાતો જે છે તે મિત્રો હવામાં નથી, અમારી પાસે એવી યોજના છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી બિલ ભરવાની જગ્યાએ કમાણી કરશો. એટલે કે મોદીજીએ એવું નિવેદન આપ્યું હતું કે મોદીજીની સરકાર પાસે એવી યોજનાઓ છે કે ખાસ કરીને જેમાં ગુજરાતીઓને વીજળીનું બિલ પણ ભરવું નહીં પડે, પેટ્રોલનું બિલ પણ ₹0 આવશે, તેવી મિત્રો જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી. તે વાતને મિત્રો એક વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી મિત્રો આ અંગે જે છે તે ખાસ કરીને કોઈ પણ મિત્રો તૈયારી થઈ નથી. કારણ કે પેટ્રોલ અને વીજળીના બિલ હજુ સુધી ઝીરો થવાને લઈને કોઈ સમાચારો આવ્યા નથી. તો ત્યારબાદ મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મળશે હવે ખાતામાં ₹10,000 સુધીની સહાય. ગુજરાતના મિત્રો દરેકો ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને ₹10,000 બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. એટલે કે મિત્રો ખાસ કરીને ₹10,000 સહાય જે છે તે ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે. આ સહાય જે છે તે મિત્રો ખાસ કરીને જનધન ખાતા ધારકોને જ મળશે અને આ સહાયનો લાભ લેવા માટે તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરિયાત છે, ફરજિયાત છે. તો જો મિત્રો તમારું પણ ખાતું જનધન બેંક એકાઉન્ટમાં હોય તો તમે પણ ₹10,000 સુધીની સહાય જે છે તે ખાસ કરીને મેળવી શકો. પહેલા આમાં ₹5,000 સહાય મળતી હતી, પરંતુ હવે જે છે તે ખાસ કરીને મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને 10,000 આપવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લે તો ખાસ મે અને જૂન મહિનામાં મોટા ભાગના લોકો પાક ધિરાણની મંડળી એટલે કે લોન ભરતા હોય છે, તેને લઈને મોટા સમાચાર. મિત્રો ઘણા બધા તમારા લોકોએ મિત્રો ખાસ કરીને આ વર્ષની પાક ધિરાણ લોનની નવા જૂની પણ કરાવી લીધી હશે. છતાં પણ મિત્રો ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન છે કે જો બીજા રાજ્યોની અંદર પાક ધિરાણ લોન એટલે કે ખેડૂતોની લોન માફ થઈ રહી છે, તો શું ગુજરાત રાજ્યની અંદર એ શક્ય બનશે? શું ગુજરાતમાં પણ લોન માફી કે દેવા માફી બનશે? તો તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે. ત્યારે હાલમાં મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખેડૂતોને જે 0% વ્યાજે મંડળી એટલે કે પાક ધિરાણ લોન આપવામાં આવે છે, તેનું મિત્રો વ્યાજ જે છે તે સરકાર ભરે છે, પરંતુ જે લોન ખેડૂતોએ ઉપાડેલી છે શું તે માફ થઈ શકે? તો તેને લઈને મિત્રો તમને જવાબ આપીએ કે હજુ આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત ક્યારેય પણ કરવામાં આવી નથી. તો મિત્રો આ રીતની લોન જે છે તે ખૂબ જ મોટા આંકડામાં હોય છે, તે અચાનક ક્યારેય માફ થતી નથી. માફ થાય તેના પહેલા મિત્રો તેને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે, માંગણીઓ કરવામાં આવે છે. જો કે મિત્રો ખેડૂતો માંગણી તો ઘણા બધા વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ હાલ ફિલહાલ માટે ભવિષ્યમાં આ કામ થતું દેખાઈ રહ્યું નથી. એટલે કે ખેડૂતોની લોન માફ થાય તેવું હમણાં પૂરતું તો મિત્રો લાગી રહ્યું નથી. છતાં પણ જો કોઈ નિર્ણય લેવામાં આવશે કે કોઈ ઓફિશિયલ જાહેરાત થશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હર્ષ સંઘવીની નવી જાહેરાત, ચિંતાનો વિષય ગુજરાત માટે. મિત્રો હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વૃદ્ધાશ્રમોને લઈને ગુજરાતમાં ચિંતા વધી રહી છે. રાજ્યમાં મિત્રો વધતા જતા વૃદ્ધાશ્રમના આંકડા જે છે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ જે છે તે લેવું જોઈએ નહીં, તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કારણ કે મિત્રો ખાસ કરીને છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડાઓ લગાતાર વધી રહ્યા છે. અત્યારે મિત્રો ભણેલી ગણેલી જે પેઢી છે તે બાળકો જે છે તે ખાસ કરીને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યા છે. તેને લઈને હર્ષ સંઘવીએ ચિંતાનો વિષય જાહેર કર્યો છે. કારણ કે અને ખાસ કરીને મિત્રો એવા લોકો કે જે પોતાના માતા પિતાને સાચવી શકતા નથી અને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે છે, આવા લોકો સાથે આપણે તમામ પ્રકારના સંબંધો અને વ્યવહારો પણ કાપી દેવા જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું હતું. મિત્રો આ વાતથી તમે શું સહેમતિ ધરાવો છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ખાસ કરીને ગુજરાતમાં પતિ પત્ની એટલે કે પરિવાર દીઠ મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જે હા મિત્રો, જો તમારા પણ છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો તમને પણ સરકાર આપી રહી છે 10,000 રૂપિયાની ભેટ. આ યોજનાનું નામ છે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના, અને આ યોજનામાં સરકાર જે છે તે નવેલા પરણેલા જે પણ કપલ હોય છે અથવા તેમના લગ્ન થવાના હોય અથવા થઈ ગયા હોય તેવા લોકોને 10,000 રૂપિયા સુધીની સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર જેવા મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ સાથે બેંક ખાતાની પાસબુક, આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે યોજનામાં અરજી કરવાની રહેશે. થોડા સમય બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક ખાતાની અંદર જે છે ત્યાં સહાયના રૂપિયા જમા થઈ જશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો જો તમારું બેંકમાં ખાતું એટલે કે એકાઉન્ટ હોય તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો, નહીતર તમારું બેંક ખાતું બંધ કરી દેવામાં આવી શકે. મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા જાન્યુઆરી મહિનામાં જ મોટો ફેસલો લેવામાં આવ્યો હતો, છતાં પણ ઘણા બધા લોકો આ ભૂલ કરી રહ્યા છે. જો મિત્રો તમે પણ આ ભૂલ કરી રહ્યા હો તો સાવચેત રહેજો, નહીતર તમારું બેંક ખાતું જે છે તે બ્લોક કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે. મિત્રો સૌથી પહેલું શું નિર્ણય છે તો જણાવી દઈએ તો છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની જો તમે બેંકના અકાઉન્ટમાં લેવડ દેવડ ના કરી હોય તો તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એટલે કે છેલ્લા 1 વર્ષથી જો તમે બેંકમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ના કરી હોય તો કરાવી લેજો, નહીતર ખાતું બંધ થઈ જશે. લાંબા સમયથી મિત્રો જો તમારા બેંક ખાતાનું બેલેન્સ પણ 0 હોય તો આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી સરકાર બંધ કરી રહી છે. તો મિત્રો ખાસ જો તમારું મિત્રો બેંકની અંદર બેલેન્સ પણ 0 હોય તો તેમાં થોડા રૂપિયા એડ કરી લેજો, નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને તમારું બેંક એકાઉન્ટ જે છે તે નિષ્ક્રિય થઈ જશે. અથવા જો તમે લાંબા સમયથી લેવડ દેવડ ના કરી હોય તો તે પણ મિત્રો કરાવી લેજો, જેથી બેંક ખાતું સક્રિય રહે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. હવે ગુજરાત રાજ્યના નાગરિકોના જે છે તે કોઈ પણ કાર્યો જે છે, કામો જે છે તે અટકશે નહીં. જી હા મિત્રો, ખાસ કરીને સીએમનો મોટો નિર્ણય એટલે કે ગુજરાતના મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. હવે ગુજરાતના મિત્રો નાગરિકોના કામો જે છે, સરકારી કામો તે પહેલાની જેમ અટકશે નહીં. તેના માટે મિત્રો 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે, તેની ભેટ આપવામાં આવી છે સરકાર તરફથી. અને મિત્રો ખાસ કરીને ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ સિવિક સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. આ વાતને મિત્રો તમને સરળતાથી સમજાવું તો પહેલા જ્યારે તમે કોઈ પણ સરકારી કામો કરાવવા જતા હતા ત્યારે કોઈ પણ કામો જે છે તે મિત્રો તમારા અટકી શકતા હતા અથવા સરકારી કામો ધીમી સ્પીડે થઈ રહ્યા હતા. તેને લઈને મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જણાવી દીધું છે કે હવે નાગરિકોના કામો જે છે તે અટકશે નહીં. તેના માટે 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જેનાથી દરેક કાર્યો ફટાફટ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકાર આપશે મહિલાઓને 7,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. 1 મહિનાની અંદર જ મિત્રો આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધારે મહિલાએ આ યોજના માટે ફોર્મ ભર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પણ મહિલા હશો તો તમે પણ આ LICની વીમા સખી યોજનાની અંદર મિત્રો ખાસ કરીને ફોર્મ ભરી શકો. આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને 18 થી 70 વર્ષની જેટલી પણ મહિલા છે અને 10મું પાસ કરેલી મહિલાઓ છે તે ફોર્મ ભરી શકે. અને તેમાં મિત્રો સરકાર જે છે તે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી 10,000 રૂપિયા સુધીની સહાય 7,000 રૂપિયા સુધીની સહાય આપે છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર. સરકારની સહાય જે છે તે મિત્રો તેને લઈને મોટા સમાચાર. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમે જાણો છો કે છેલ્લા 2 થી 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. તેની વચ્ચે રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગના મિત્રો જેટલા પણ વ્યાપારીઓ છે તેમની માંગણી હતી કે સરકાર કોઈ સહાય લઈને આવે, ખાસ કરીને રત્ન કલાકારો માટે. તો સરકારે મિત્રો હવે રત્ન કલાકારો માટે નવી સહાય રાહત પેકેજ જાહેર કર્યું છે. જી હા મિત્રો, રત્ન કલાકારો અને હીરાના નાના કારીગર મિત્રો જેટલા છે તેમના માટે સરકારે સહાયની જાહેરાત કરી છે. નાના ઉદ્યોગકારોને મિત્રો 5 લાખ રૂપિયા સુધી 9% દરે લીધેલી લોન ઉપર વ્યાજ મુક્તિ આવશે, એટલે કે વ્યાજ ભરવું નહીં પડે. આ ઉપરાંત મિત્રો જે નાના ઉદ્યોગકારો છે તેમની 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપર 1 વર્ષનું વ્યાજ જે છે તે પણ મિત્રો માફ કરવામાં આવશે. 31મી માર્ચ 2024 થી લઈને જેમને પણ કામ ન મળ્યું હોય, એટલે કે છેલ્લા 1 વર્ષથી જે પણ હીરાના કારીગરો મિત્રો જેવા છે કે જેમને કોઈ કામ ના મળ્યું હોય તેવા રત્ન કલાકારોને જે છે તે મિત્રો આ દરેક ફાયદાઓ મળવા પાત્ર થશે. 3 વર્ષથી રત્ન કલાકારો તરીકે કામ કરનારાઓના બાળકોની ફી પણ મિત્રો માફી કરવામાં આવશે. એટલે કે કયા ટોટલ મિત્રો 8 લાભ જે
છે તે રત્ન કલાકારોને આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા રત્ન કલાકારોના બાળકોની શાળાની ફી પણ સરકાર ચૂકવશે. 1 વર્ષ માટે બાળકોની સ્કૂલની ફીનું પેકેજ જાહેર કરાયું છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં ઘટાડો થયો છે. 13,500 રૂપિયા સુધીની શિક્ષણ ફી પણ મળશે અને નાના ઉદ્યોગકારોને 1 લાખ રૂપિયા સુધીની લોન ઉપર વ્યાજ માફી પણ કરી આપવામાં આવશે. આ દરેક લાભો હવે રત્ન કલાકારોને મંદીને લઈને સરકારે આપ્યા. તો ત્યાર પછીની મહત્વની સમાચાર મિત્રો જોઈ લીધો. ખાસ કરીને આગામી સરકારની યોજના માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું. તો જો મિત્રો તમારે પણ સરકારની કોઈ પણ યોજનાનો લાભ લઈને પૈસા મેળવવા હોય તો આ પોર્ટલ વિશે જાણી લેજો. આ મિત્રો જે નવું પોર્ટલ છે એટલે કે વેબસાઇટ છે તેનું નામ છે મારી યોજના પોર્ટલ. તો તમે ગૂગલ ઉપર જઈને મારી યોજના પોર્ટલ ઓપન કરશો તો ત્યાં મિત્રો સરકારની તમામ યોજનાની માહિતી તમને મળી જવાની છે. જો મિત્રો તમારે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તેના માટે કઈ યોજના માટે કયા ફોર્મ ભરવા પડતા હોય છે, ક્યાં જઈને ફોર્મ ભરવા પડશે, કયા દસ્તાવેજો એટલે કે પુરાવાની જરૂર પડશે, કેટલા રૂપિયા સુધીની સહાય મળશે, આ તમામ મિત્રો માહિતી જે છે તે મારી યોજના નામની ગૂગલ ઉપર જઈને તમે વેબસાઇટ સર્ચ કરશો. ત્યાં મિત્રો સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં દરેક યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. તો જો કોઈ પણ યોજના વિશે તમે જાણવા માંગતા હોય અને અરજી કરવા માંગતા હોય તો આ મારી યોજના પોર્ટલ ઉપર જઈને તમે માહિતી મેળવી શકો.